નમસ્કાર ભારતના ભાવીઓ, હું વિશાલ વિરાણી સાયાટ એડ્યુકેરમાં આપને આમંત્રિત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ ધોરણ 12 સાયન્સ. ધોરણ 12 સાયન્સ અને લઈને આવી રહ્યા છે પ્રકરણ નંબર 1 અને જેનું નામ છે વિદ્યુત ભારો અને વિદ્યુત ક્ષેત્રો. ઓકે, તો પહેલાં તો કે આપણે સાયાટ એડ્યુકેર કરીને આ જે ચેનલ છે તેમાં કઈ રીતે તૈયારી કરાવવામાં આવશે તેની થોડી ઘણી વાત કરી લઈએ. ઓકે, તો સૌ પ્રથમ તો તમારે જે ચોપડી એનસીઆરટીની જે બુક છે તેનો કમ્પ્લીટ સિલેબસ પૂરો કરાવવામાં આવશે. અને કઈ રીતે? લીટી ટુ લીટી અને શબ્દ છે કે દરેક લીટીનો મતલબ તમને ખબર પડી જશે અને દરેક શબ્દનો મતલબ તમને ખબર પડી જશે. જેનાથી શું થશે કે તમારો પાયો છે તે મજબૂત થઈ જશે. પાયો મજબૂત હોય તો એની ઉપર મકાન ચાણી શકીએ. મતલબ કે જો તમારો એનસીઆરટીનો સિલેબસ કમ્પ્લીટ હોય તો તમે નીટ અથવા તો જેડબલઈની તૈયારી છે તે વ્યવસ્થિત રીતે સારી રીતે કરી શકો છો. કરી શકો કે ના કરી શકો? યસ, કરી શકો. તો સૌ પ્રથમ અહીંયા તો એનસીઆરટીનો જે સિલેબસ છે તે પૂરો કરવાનો થશે. અને એવું નથી કે પહેલાં એનસીઆરટીનો સિલેબસ લઈ લેવાનો પછી જેડબલઈ નીટ લઈ લેવાનો. એવું નથી કે માનો કે આજે આપણે ફર્સ્ટ ટોપિક સ્ટાર્ટ કરીએ છીએ તો એના આધારિત ફર્સ્ટ ટોપિક છે તે એનસીઆરટીની બુકનો પૂરો થઈ ગયો. પછી એના આધારિત જેડબલઈ નીટના કોઈ નવા કોન્સેપ્ટ મતલબ કે ચોપડીની બહારના જે કોન્સેપ્ટ હોય તે ટોપિક આધારિત કોઈ નવા કોન્સેપ્ટ હોય તો તેની જ વાત કરી લેવામાં આવશે. ક્યારે કરવામાં આવશે? એ જ લેક્ચરમાં કરવામાં આવશે. અને હા, ત્યાં હજી વાત પૂરી થતી નથી કે એનસીઆરટીના ટોપિકની વાત કરી નાખી, પછી એના આધારિત કોઈ પણ નવા જેડબલઈ નીટના ટોપિક છે તો તેની વાત કરીએ છીએ. અને પછી કે જેડબલઈ નીટનો જે ટોપિક પૂરો થઈ જાય છે તો એના આધારિત જેડબલઈ અને નીટમાં આગળના વર્ષમાં પૂછાયેલા એમસીક્યુની તૈયારી પણ કરાવવામાં આવશે, તેમજ નવા એમસીક્યુની તૈયારી પણ કરાવવામાં આવશે. અને હા, તમને પ્રેક્ટિસ માટે ડેઇલી ડીપીપી મતલબ કે ડેઇલી પ્રેક્ટિસ પ્રોબ્લેમ પણ આપવામાં આવશે. તો આપણે જે તૈયારી છે તે 0થી લઈને 100% સુધી કરવાની છે. ઓકે, તો ફોલો કરતા રહ્યો, ડેઇલી અપડેટ્સ મેળવતા રહ્યો કે કઈ રીતની પ્રિપેરેશન કરીએ છીએ. તમે એકવાર જોવો એટલે તમને આઈડિયા આવી જશે. ચલો તો સ્ટાર્ટ કરીએ છીએ કે પ્રકરણ નંબર 2 ધોરણ 12 સાયન્સમાં તમે એન્ટર થઈ ગયા છો. અને તમારી જાણ ખાતર જણાવી દઉં કે ધોરણ 11 કરતાં ધોરણ 12 સાયન્સ છે તે ભણવાની વધારે મજા આવશે. ઓકે, બહુ જ મજા આવશે. તો પ્રકરણ નંબર 1 વિદ્યુત ભારો અને વિદ્યુત ક્ષેત્રો. તો નામ ઉપરથી અહીંયા આપણને એટલી ખબર પડે કે આપણે વાત કોની કરવાની છે? વિદ્યુત ભારોની વાત કરવાની છે કે વિદ્યુત ભાર વસ્તુ છે શું અને વિદ્યુત ક્ષેત્ર. તો વિદ્યુત ક્ષેત્ર છે એ વિદ્યુત ભારનો એક ગુણધર્મ છે. તો પહેલાં વિદ્યુત ભાર ભણી લઈએ, પછી વિદ્યુત ક્ષેત્ર ભણી લઈશું. ઓકે, તો સવાલ એ થાય કે વિદ્યુત ભારો વસ્તુ હશે શું? તો પ્રસ્તાવનાની પહેલાં વાત કરી નાખીએ કે પ્રસ્તાવનામાં તમને આપેલું છે એનસીઆરટીની બુકમાં કે આપણા રોજિંદા જીવનમાં જે એક્ઝામ્પલ આવતા હોય ને તે તમે ક્યારેક શિયાળામાં સ્વેટર પહેરો છો ને, સ્વેટર પહેરો છો તો એ સ્વેટર તમે કાઢો છો તો શું થાય છે કે ક્યારેક તિખારા ઉત્પન્ન થાય છે. યસ, અથવા તો તણખલા ઉત્પન્ન થાય છે. તણખલા ઉત્પન્ન થતો હોય તેવો અવાજ પણ આવે છે. રેડી? તણખલા ઉત્પન્ન થતો હોય તેવો અવાજ પણ આવે છે. તડ એવો અવાજ આવે ને, તડ. તો એ શું છે કે એમાં કંઈક વિદ્યુત ભાર હશે. રેડી? બીજું એક્ઝામ્પલ લઈએ તો કે સાડી હોય છે. રેડી? સાડી હોય છે, પોલિસ્ટરની સાડી સ્ત્રીઓ પહેરતી હોય છે. તો તેમાં શું થશે? તે પણ કાઢતી વખતે કે કોઈ પણ પ્રકારનો છે તેમાં અવાજ આવતો હોય છે, તડ અવાજ આવતો હોય છે. તો એ કોના લીધે થતો હશે એ વિચારવું પડશે. યસ, અને કુદરતી રીતે આપણે એવી કઈ પ્રક્રિયા જોઈએ તો ચોમાસામાં થતી વીજળી. તો ચોમાસામાં વીજળી થાય છે તો વીજળી થવાનું કારણ શું? તો વીજળી થવાનું કારણ શું છે? વિદ્યુત ભાર છે. ક્લિયર? તો આપણે 3 એક્ઝામ્પલ આપેલા છે. 3 એક્ઝામ્પલ માટે જવાબદાર પરિબળ કયો છે? વિદ્યુત ભાર હશે. અને હા, તમે નાના હો અને તમે એકાદો એક્સપેરિમેન્ટ કરેલો કે કોઈ પ્લાસ્ટિકની ચેર ઉપર એક વ્યક્તિને બેસાડી દેવાનો અને પાછળથી જોરથી આપણે તેને રૂમાલથી મારવાનું. વ્યક્તિને નથી મારવાનો, ખુરશીને મારવાનો. ખુરશીને જોરથી મારીએ અને થોડાક સમય પછી એને આપણે
હાથ ઉપર ટચ કરીએ તો શું થાય છે, ત્યાં તણખલો ઉત્પન્ન થાય છે, અવાજ પણ આવે, દેખાય પણ ખરા અને આપણને થોડુંક લાગે પણ ખરા કે નહીં અહીંયા છે તે કંઈક વીજળી જેવું ઉત્પન્ન થયું છે. તે કોના દ્વારા થયું છે? વિદ્યુતભાર દ્વારા થયું છે. અમે નાના હતા ત્યારે તો આવું ઘણું બધું કરેલું છે, તમે કર્યું હોય કે ના કર્યું હોય એ તો આપણને ખબર છે નહીં. ચલો, તો પ્રસ્તાવનાની વાત તો પૂરી થઈ ગઈ છે. તો હવે વાત કરવાની છે કે વિદ્યાર્થી મિત્રો વિદ્યુતભાર છે શું? રેડી? વિદ્યુતભાર તો આ શબ્દ પહેલા તો ક્યાંથી આવેલો છે? તો વિદ્યુતભાર એ ગ્રીક શબ્દના ઇલેક્ટ્રોન પરથી આવેલો છે. કેના પરથી આવેલો છે? ગ્રીક શબ્દના ઇલેક્ટ્રોન પરથી આવેલો છે અને તેનો અર્થ થાય છે એબર. ઓકે, આ તો ખાલી વિદ્યુતભારનું નામ ક્યાંથી આવેલું છે તેની વાત કરેલી છે. હવે તમે ઘણી બધી પ્રક્રિયા જોઈ હશે કે બે પદાર્થોને ઘસવાથી પણ એ પ્રકારની વિદ્યુતભાર ઉત્પન્ન થાય. શું કહું છું? બે પદાર્થોને ઘસીએ ને તો પણ વિદ્યુતભાર ઉત્પન્ન થાય. દાખલા તરીકે તમે કોઈ પણ કે કાગળ લઈ લ્યો છો. શું લ્યો છો? કાગળ લઈ લ્યો છો. એ કાગળને તમે ઇસ્ત્રી કરો છો. કાગળને થોડીક ઇસ્ત્રી કરો ને અને કાગળ કેવો લેવાનો? લાંબો અને પાતળો લેવાનો. કે સફેદ કાગળની લાંબી અને પાતળી પટ્ટી લેવાની, એને ધીમે ધીમે થોડી ઇસ્ત્રી કરવાની અને એ કાગળને તમે ટીવીની સ્ક્રીન પર, મતલબ કે ટીવીના પડદા પાસે લઈ જાઓ અથવા તો કોમ્પ્યુટરના મોનિટર પાસે લઈ જાઓ તો શું જોવા મળે છે? જોવા મળે ને કે કાગળ છે તે સ્ક્રીન તરફ, પડદા તરફ થોડો આકર્ષતો હશે તેવું લાગે કે ના લાગે? યસ, તે આકર્ષતો હશે. અને ક્યારેક તો આપણે કાગળને મૂકી દઈએ તો તે પડદા ઉપર ચોંટેલો રહેશે, તે મોનિટર ઉપર ચોંટેલો છે. તો શા માટે ચોંટેલો રહેતો હશે? તો કોના લીધે ચોંટેલો થશે? વિદ્યુતભારના લીધે ચોંટેલો હશે. તો આપણે ઉદાહરણ એક લઈ શકીએ. પેલું ઉદાહરણ કે એક સફેદ લાંબી અને પાતળી કાગળની પટ્ટીને ઇસ્ત્રી કરો અને તેને ટીવીના પડદા અથવા તો શું કહી શકીએ કે કોમ્પ્યુટરના મોનિટર પાસે નજીક લાવો. કાગળની લાંબી પાતળી પટ્ટી છે સફેદ કાગળની, તેને તમે ઇસ્ત્રી કરો છો અને ટીવીના પડદા પાસે અથવા તો કોમ્પ્યુટરના મોનિટર પાસે નજીક લાવીએ છીએ તો તે પડદા તરફ આકર્ષણ અનુભવે છે. યસ, પડદા તરફ આકર્ષાય છે. યસ સર. અને તે પડદા સાથે થોડાક સમય સુધી ચોંટીને પણ રહે છે. પડદા સાથે થોડાક સમય સુધી ચોંટીને રહે છે. ક્લિયર? ઓકે, તો આ પ્રોસેસ કોના લીધે થઈ છે? વિદ્યુતભારને લીધે થઈ છે. હવે આનું સાહેબ બીજું એકાદું ઉદાહરણ આપો ને. કે ઊન લઈ લઈએ. ઊન તો હશે ને? ઊન લઈ લઈએ અને કોઈ કાં તો રેશમનું કપડું લઈ લઈએ. શું લઈએ છે? ઊન કે રેશમનું કપડું. ઊન કે રેશમનું કપડું. હવે આ ઊન અથવા તો રેશમના કપડાને કાચના સળિયા સાથે ઘસવાનું છે. કોને ઘસવાનું છે? કાચના સળિયાને. કોના સાથે ઘસવાનું છે? ઊન અથવા તો રેશમના કપડા સાથે ઘસવાનું છે. તો ઊન કે રેશમના કપડા સાથે કાચના સળિયાને ઘસતા. ઊન અથવા તો
રેશમના કપડાને કાચના સળિયા સાથે ઘસવાનું છે. ઘસીએ ને તો શું થશે કે બંનેમાં કંઈક વિદ્યુતભાર ઉત્પન્ન થશે. બંનેમાં કંઈક વિદ્યુતભાર ઉત્પન્ન થશે અને માની લઈએ કે ઊન ઉપર કંઈક વિદ્યુતભાર ઉત્પન્ન થાય છે, કાચના સળિયા ઉપર કંઈક વિદ્યુતભાર ઉત્પન્ન થાય છે. પછી કે બે ઊન લઈએ છીએ અને બે કાચના સળિયા લઈએ છીએ કે પહેલાં ઊન સાથે એક કાચનો સળિયો ઘસેલો છે, પછી પાછી ઊન સાથે એક બીજો કાચનો સળિયો ઘસેલો છે અને પછી આ બંને કાચના સળિયા એકબીજા સાથે લાવીએ ને તો શું થશે વિદ્યાર્થી મિત્રો કે તેની વચ્ચે અપાકર્ષણ થાય છે. શું કહે છે કે એક ઊનનું કાપડ છે તેની સાથે એક સળિયો ઘસવાનો છે, કાચનો જ રાખવાનો છે, ક્લિયર. અને આ ઊન સાથે બીજો કાચનો સળિયો છે તે ઘસવાનો છે અને પછી આ બંને સળિયાને નજીક લાવીએ તો બંને વચ્ચે અપાકર્ષણ થશે. બંને સળિયા છે તે દૂર જશે. તો બંને સળિયા બે કાચના સળિયા વચ્ચે શું થશે? અપાકર્ષણ. યસ. અને એવી જ રીતે કે બે ઊનના કાપડ લઈએ અને એક સળિયા સાથે ઘસવામાં આવે તો કે એક સળિયો લેવાનો છે તેની સાથે એક ઊનનું કાપડ ઘસીએ છીએ, પછી આ જ સળિયા સાથે અથવા તો કોઈ પણ બીજા સળિયા સાથે બીજું ઊનનું કાપડ ઘસીએ છીએ અને બંને ઊનના કાપડને એકબીજાની નજીક લાવીએ તો પણ શું થશે? તો પણ અપાકર્ષણ થશે કે બે ઊનના રેસા અથવા તો બે રેશમના કાપડ વચ્ચે શું થશે? તેની વચ્ચે પણ અપાકર્ષણ થશે. રેડી? તેની વચ્ચે પણ અપાકર્ષણ થશે. ઓકે. અને એક ઊનનું કાપડ હોય અને એક કાચનો સળિયો હોય, બંનેને છે તે અલગ અલગ જગ્યાએથી ઘસેલા છે અને પછી એકબીજાની નજીક લાવીએ તો બંને વચ્ચે શું થશે? બંને વચ્ચે આકર્ષણ થશે. શું થશે? આકર્ષણ થશે. તો લખી શકીએ કે ઊન અને રેશમના કાપડ વચ્ચે આકર્ષણ થશે. શું થશે? આકર્ષણ થશે. મતલબ કે ઊન અને કાચના સળિયા વચ્ચે શું આવશે? ઊન અને કાચના સળિયા વચ્ચે શું કરેલું છે? આ ટોપિક છે એને ખાસ સમજજો કે ઊન લેવાની છે અને કાચનો સળિયો લેવાનો છે. ઊન લેવાની છે અને કાચનો સળિયો લેવાનો છે. પહેલાં કાચનો સળિયો એ ઊન સાથે ઘસીએ છીએ તો આની ઉપર કંઈક વિદ્યુતભાર હશે, આની ઉપર કંઈક વિદ્યુતભાર હશે. પછી આ બંનેને નજીક નથી લેવાના, આની વચ્ચે આકર્ષણ નહીં લાગે. સમજાય છે? તો કોની વચ્ચે લાગશે સાહેબ? કે આ પહેલી ઊન લઈ લીધી પછી એવું બીજી જોડ લેવાની છે કે બીજી ઊન લેવાની અને બીજો કાચનો સળિયો લેવાનો. હવે એને ઘસવાનું. હવે બીજા કાચના સળિયા અને પહેલી ઊનને નજીક લાવીને તો તેની બંને વચ્ચે શું થશે? આકર્ષણ થશે. એવી કે બીજી ઊન અને પહેલો કાચનો સળિયો હોય તો તેની વચ્ચે પણ આકર્ષણ થશે. સમજાણું છે? ઓકે. ચલો પછી હજી ત્રીજું ઉદાહરણ લખી નાખ્યા કે બિલાડીનો ફર જોયો છે? બિલાડીનો ફર એટલે કશું જ નહીં કે બિલાડીની જે ચામડી હોય તેને શું કહેવાય છે? બિલાડીનો ફર કહેવાય છે. તો બિલાડીના ફરને પ્લાસ્ટિકના સળિયા સાથે ઘસવાનું છે. પ્લાસ્ટિકના સળિયા સાથે ઘસતા. રેડી? તો શું થશે? એ પ્લાસ્ટિકના સળિયા ઉપર કંઈક વિદ્યુતભાર આવશે, બિલાડીના ફર પાસે કંઈક વિદ્યુતભાર આવશે. તો અહીંયા કે બે પ્લાસ્ટિકના સળિયા વચ્ચે શું લાગશે? બે પ્લાસ્ટિકના સળિયા વચ્ચે સરખા વિદ્યુતભાર જ હશે. આમ જ છે બે કાચના સળિયા વચ્ચે શું હતું? અપાકર્ષણ. તો અહીંયા પણ શું લાગશે? અપાકર્ષણ. યસ સર. પછી કે બે બિલાડીના ફર વચ્ચે તો તેની વચ્ચે શું લાગતું હશે? અપાકર્ષણ જ લાગતું હશે.
યસ સર, અપાકર્ષણ લાગે છે. ઓકે, અહીંયા પ્લાસ્ટિકનો સળિયો છે, અહીંયા બિલાડીનો ફર છે. હવે હું અહીંયાથી જે કાચનો સળિયો છે અને પ્લાસ્ટિકનો સળિયો લઈ લઉં છું. શું લઈ લઉં છું કે અહીંયાથી કાચનો સળિયો લઉં છું અને અહીંયાથી પ્લાસ્ટિકનો સળિયો લઉં છું, તો તેની વચ્ચે છે તે આકર્ષણ થશે. કાચના સળિયા અને પ્લાસ્ટિકના સળિયા વચ્ચે શું થશે? આકર્ષણ થશે. શું થશે? આકર્ષણ. થશે. ઓકે, સમજાઈ ગયું? ઓકે, આ વસ્તુને આપણે આકૃતિ દોરીને સમજીએ. લખી નાખો. નોટ્સ બનાવતા જજો. જે પણ કંઈ આ વસ્તુ ભણાવશે તેનું નોટ્સ બનાવતું જવાનું છે. ઓકે, ચલો પૂછી નાખું છું. એક સળિયો છે, તેને રેશમની દોરી સાથે લટકાવવામાં આવે છે. ઓકે, 3 આકૃતિ કોપી પેસ્ટ કરવાની છે. કંટ્રોલ સીવી સે કોપી પેસ્ટ કરવામાં તો અમે માસ્ટર છીએ, એટલા માટે તે પાસ થઈએ છીએ. ઓકે, ચલો હવે આ જે સળિયો છે તેને રેશમની દોરી સાથે બાંધેલો છે. રેશમની દોરી સાથે, ત્રણેય સળિયા છે તેને રેશમની દોરી સાથે બાંધેલો છે. પહેલો જે સળિયો છે ને તે કાચનો સળિયો છે. કેવો સળિયો છે? કાચનો સળિયો છે. અને અહીંયા બીજો જે સળિયો છે તે પ્લાસ્ટિકનો સળિયો છે. યસ સર. ઓકે, સોરી, આ બીજો સળિયો છે તે પણ કાચનો સળિયો રાખીએ છીએ. બંને કાચના સળિયા. ઓકે, અને આ બંને સળિયા છે તે પ્લાસ્ટિકના સળિયા છે. યસ સર. ઓકે, તો હવે એક કાચનો લઈ લઈએ અને એક પ્લાસ્ટિકનો લઈ લઈએ. એક કાચનો સળિયો અને એક છે તે પ્લાસ્ટિકનો સળિયો. ઓકે, ચલો હવે દેખજો વિદ્યાર્થી મિત્રો કે અહીંયા કાચનો સળિયો લીધો છે, બંને કાચના સળિયા લીધા છે. રેડી? અને કાચના સળિયાને આપણે કોની સાથે ઘસતા હતા? ઊન અથવા તો રેશમના કપડા સાથે ઘસતા હતા. માનો કે કાચના સળિયાને આપણે ઊન સાથે ઘસીએ છીએ. કોની સાથે ઘસીએ છીએ? ઊન સાથે અથવા તો રેશમના કાપડ સાથે છે તે ઘસીએ છીએ. માની લઈએ કે કાચનો સળિયો છે તે રેશમના કાપડ સાથે ઘસવામાં આવે છે. જો કાચના સળિયાને રેશમના કાપડ સાથે ઘસવામાં આવે ને તો તે ધન વિદ્યુત ભારિત થાય છે. શું થાય છે? ધન વિદ્યુત ભારિત થાય છે. તો આ બીજો કાચનો સળિયો છે તેને પણ રેશમના કપડા સાથે ઘસીને બંને સળિયાને નજીક લાવવામાં આવે છે. તો આની ઉપર પણ શું હશે? ધન વિદ્યુત ભાર હશે. રેડી? શું કર્યું છે કે 2 કાચના સળિયા લેવાના છે અને બંને કાચના સળિયાને રેશમના કપડા સાથે ઘસીને એકબીજાની નજીક લાવીએ છીએ. તો અહીંયા શું થશે વિદ્યાર્થી મિત્રો? અપાકર્ષણ. કે બંને સળિયા છે તે એકબીજાની નજીક નહીં પરંતુ દૂર જવાનો પ્રયત્ન કરશે. તો તેવી જ રીતે અહીંયા પ્લાસ્ટિકના સળિયા લીધેલા છે અને પ્લાસ્ટિકના સળિયા છે તે કોની ઉપર ઘસતા હતા? બિલાડીના ફર ઉપર. જો પ્લાસ્ટિકના સળિયાને બિલાડીના ફર સાથે ઘસવામાં આવે તો પ્લાસ્ટિકના સળિયા છે તે ઋણ વિદ્યુત ભારિત થાય છે. તો આ પણ ઋણ વિદ્યુત ભારિત, આ પણ ઋણ વિદ્યુત ભારિત. રેડી? 2 સળિયા લેવાના છે પ્લાસ્ટિકના અલગ અલગ અને બંને સળિયાને બિલાડીના ફર સાથે ઘસવામાં આવે છે. પછી એ સળિયાને એકબીજાની નજીક લાવવામાં આવે છે પરંતુ બંને સળિયા છે તે સરખા વિદ્યુત ભારિત છે. બંને સરખા સળિયા છે તે ઋણ વિદ્યુત ભારિત છે. તો અહીંયા પણ શું થશે? અપાકર્ષણ થશે. યસ સર. ઓકે, પછી
એક કાચનો સળિયો લીધો છે અને એક પ્લાસ્ટિકનો સળિયો લીધો છે. શું કર્યું કે એક રેશમના કાપડ સાથે કાચનો સળિયો ઘસીને લાવીએ છીએ અને એક બિલાડીના ફર સાથે પ્લાસ્ટિકનો સળિયો ઘસીને લાવીએ છીએ. તો આ સળિયો છે તે ધન વિદ્યુતભારિત થશે. યસ સર. આ સળિયો છે તે ઋણ વિદ્યુતભારિત થશે. યસ સર. તો આની વચ્ચે શું લાગશે? આકર્ષણ લાગશે. યસ સર. ઓકે, ક્લિયર. એક એક્સપેરિમેન્ટ તો આપણે આ જોઈ લીધો છે. હવે એક બરુની ગોળીવાળો એક્સપેરિમેન્ટ જોવાનો છે. શું જોવાનું છે? કે બરુની ગોળીવાળો એક્સપેરિમેન્ટ. ઓકે, ચલો પહેલાં તો આકૃતિ દોરી નાખીએ. દોરી નાખો ને સાહેબ, અમને શું પ્રશ્ન છે? જો આ તો કથા જેવી વાત છે. પ્રસ્તાવનામાં સ્ટાર્ટિંગમાં શું આવે? કથા જ આવે ને, હે ને? ઓકે, યસ, ચલો આવી જાઓ. બરુની નાની ગોળી લેવાની છે. બરુની નાની ગોળી છે તે વિદ્યુતભાર છે તેનો થોડો ઘણો સંગ્રહ કરી શકે છે. કે આપણે અહીંયા બરુની ગોળી લીધેલી છે. શું લીધું છે? બરુની ગોળી. હવે આ જે બરુની ગોળી છે તેની પાસે કાચનો સળિયો લાવવાનો છે. શું લાવવાનો છે? કાચનો સળિયો લાવવાનો છે. બરુની ગોળી પાસે કાચનો સળિયો લાવીએ છે. ચલો, કાચનો સળિયો. યસ. તો આની ઉપર શું હશે? વિદ્યુતભાર હશે અને આને અડકાડી દેવાનો છે બરુની ગોળી ઉપર. તો અહીંયા પણ કયો વિદ્યુતભાર જમા થશે? પ્લસ થશે. રેડી. એવી જ રીતે આ જે બીજી બરુની ગોળી લટકાવેલી છે દોરી સાથે, તો એની નજીક પણ કાચનો સળિયો લાવીએ તો અહીંયા પણ શું વિદ્યુતભાર? ધન વિદ્યુતભાર જમા થશે. ઓકે, ધન વિદ્યુતભાર જમા થશે. તો આ બંને વચ્ચે શું લાગશે? બે બરુની ગોળી વચ્ચે શું લાગશે? અપાકર્ષણ લાગે છે. યસ સર. હવે બીજો એક્સપેરિમેન્ટ કે આ જે બરુની ગોળી છે તેની નજીક છે પ્લાસ્ટિકનો સળિયો લાવીએ છે. પ્લાસ્ટિકનો સળિયો. તો પ્લાસ્ટિકના સળિયો પર કયો વિદ્યુતભાર હોય છે? દેખી લીધો છે, ઋણ હોય છે. યસ. તો અહીંયા પણ કયો વિદ્યુતભાર જમા થશે? ઋણ જ થશે. કયો થશે? ઋણ થશે. ઓકે. અને અહીંયા પણ પ્લાસ્ટિકનો સળિયો નજીક લાવીએ તો અહીંયા પણ કયો વિદ્યુતભાર થશે? ઋણ થશે. તો આ બંને વચ્ચે શું લાગશે? અપાકર્ષણ લાગશે. યસ સર. અપાકર્ષણ લાગે છે. અપાકર્ષણ લાગે છે, તેથી બંને એકબીજાથી દૂર જશે. રેડી. અહીંયા પણ અપાકર્ષણ લાગે છે તો બંને એકબીજાથી દૂર જશે. યસ સર. હવે એ જ બરુની ગોળી લેવાની છે. પહેલાં તટસ્થ થશે. કેવી છે? તટસ્થ હશે. તો બરુની ગોળી લઈએ છીએ અને એકને છે તેને પ્લાસ્ટિકના સળિયા સાથે અટકાડવામાં આવે છે, કાચના સળિયા સાથે અટકાડવામાં આવે છે તો પ્લસ વિદ્યુતભારિત હશે. બીજાને છે તે પ્લાસ્ટિકના સળિયા સાથે અટકાડવામાં આવે છે, તેથી આ પહેલી ગોળી છે તે ધન વિદ્યુતભારિત થશે અને બીજી ગોળી છે તે ઋણ વિદ્યુતભારિત થશે. બંનેના વિદ્યુતભાર અલગ અલગ છે. તો આમની વચ્ચે શું લાગશે? આકર્ષણ લાગશે. શું લાગશે? આકર્ષણ લાગશે. યસ સર. આકર્ષણ લાગશે તો બંને એકબીજાની ક્યાં આવશે? નજીક આવશે. આજા મેરે બુલબુલ તેરા ઇંતજાર હૈ. નજીક આવશે. ક્લિયર. તો અહીંયા તમને સમજાઈ ગયું છે કે કઈ રીતે વિદ્યુતભાર ઉત્પન્ન થાય છે. ઓકે. તો આપણે આ પ્રકારના જોડકા લઈ લઈએ. જોડકા જોડો આવે ને કે ધન વિદ્યુતભાર સાથે ઋણ વિદ્યુતભારને છે તે જોડવાનો છે, સગાઈ કરાવવાની છે. શું કરાવવાનું છે? સગાઈ કરાવવાની છે. તો આપણે કન્ક્લુઝન લખી નાખીએ. તમારે કોઈ પણ જગ્યાએ MCQ પૂછાય તો તમને ત્યાં કામ લાગશે. ઓકે. ચલો, વિદ્યુતભારમાં જ કે ધન વિદ્યુતભાર કયો હશે? વરરાજો કયો હશે? અને ઋણ વિદ્યુતભાર કન્યા કઈ હશે? હે ને? કન્યા પધરાવો સાવધાન. ચલો, ધન વિદ્યુતભાર. તો ધન વિદ્યુતભાર તો આપણે શું લીધું? તો એક કાચનો સળિયો લીધો હતો.
કાચનો સળિયો છે અત્યાર સુધી આપણે એને શું કીધું તો ધન વિદ્યુતભારિત. તો કાચના સળિયા સાથે કોણ લગ્ન કરશે? કાચના સળિયા સાથે છે તે રેશમનું કપડું છે તે લગ્ન કરશે. યસ, કે મને રેશમનું કપડું બતાવો, મને એ ગમે છે. ઓકે, પછી કાચના સળિયા સાથે આપણે એક બીજું શું લીધું હતું? ઊન લીધું હતું. પરંતુ ધ્યાન રાખજો કે ઊન છે ને તે ધન વિદ્યુતભારિત થશે અને કાચનો સળિયો છે તે ઋણ વિદ્યુતભારિત થશે. ઓકે, તો મગજમાં એ વસ્તુ ફિટ નહીં કરી દેવાની કે કાચનો સળિયો છે તે હંમેશા ધન વિદ્યુતભારિત હશે. રેડી? કાચનો સળિયો છે તે ઋણ વિદ્યુતભારિત પણ હોઈ શકે છે. તે કોના ઉપર આધાર રાખે છે? તમે કોની સાથે ઘસો છો? જો તે રેશમનું કપડું હશે, રેશમનું કપડું સાથે ઘસવામાં આવે છે તો ધન વિદ્યુતભારિત થશે, અને ઊનના કપડા સાથે ઘસવામાં આવે તો તેવું કેવું છે? કાચનો સળિયો છે તે ઋણ વિદ્યુતભારિત થશે. રેડી? ઓકે, ચલો પછી કે પ્લાસ્ટિકનો સળિયો લીધો. જો પ્લાસ્ટિકના સળિયાને કોની સાથે ઘસેલો હતો? કે ફર સાથે, બિલાડીના ફર સાથે પ્લાસ્ટિકનો સળિયો ઘસેલો હતો. પ્લાસ્ટિકનો સળિયો કેવો થતો હતો? ઋણ થતો હતો. પ્લાસ્ટિકનો સળિયો ઋણ થતો હોય તો બિલાડીનો ફર છે તે કેવો લેવાનો રહેશે? ધન જ રહેવાનો રહેશે. ઓકે, ચલો આ 3 એક્ઝામ્પલ તો આપણે જોયેલા છે. પછી એક બીજું એક્ઝામ્પલ લખી લો કે નાયલોન હોય ને તે ધન વિદ્યુતભારિત થશે, અને રબર છે તે કેવું થશે? ઋણ વિદ્યુતભારિત થશે. ઓકે, પછી એક બીજી વસ્તુ તમે જોયેલી છે કે કોરા વાળ હોય, તેલ વગર કોઈ તેલ ના નાખતો હોય, કોરા વાળ હોય અને 5 મિનિટ સુધી નકરા વાળ જ ઓળ્યા કરે કે મારા વાળ છે તે ઓળાતા નથી, અને તમે 5 મિનિટ સુધી, થોડાક સમય સુધી જે કોરા વાળમાં પ્લાસ્ટિકનો કાંસકો છે તે ઘસ્યા કરો તો શું થાય છે કે વાળ છે તે તેમની તરફ આકર્ષવા લાગે કે ના લાગે? આકર્ષવા લાગે છે. તો કોના લીધે થાય છે? વિદ્યુતભારને લીધે થાય છે. કોના લીધે થાય છે? વિદ્યુતભારને લીધે થાય છે. ઓકે, તો સૂકા વાળ સાથે શું ઘસવાનો છે? પ્લાસ્ટિકનો છે તે કાંસકો ઘસવાનો છે. તો સૂકા વાળ છે તે ધન વિદ્યુતભારિત થશે, અને એની સાથે છે તે પ્લાસ્ટિકનો કાંસકો. ઓકે, પછી હજી આપણે એક વસ્તુ જોઈ શકીએ છીએ કે કોઈ વ્યક્તિ છે કેટવોક કરે છે. વ્યક્તિ તો ન હોય, સોડી છે, કોઈ સોડી છે તે કેટવોક કરે છે. કેટવોક કરતી હોય, કેમાં કેટવોક કરતી હશે? તે ઊનનું, માની લઈએ જે કાર્પેટ છે તે ઊનનું, રેડ કાર્પેટ કહીએ ને, રેડ કાર્પેટ છે તે ઊનનું છે. ઊનના કાર્પેટ ઉપર તે કેટવોક કરે છે. તો શું થશે? માની લઈએ કે તેના જે જોડા છે, ખાડા છે, કહી શકીએ ને, બૂટ છે, તે તમે સાહેબ દેશી છો, આપણે દેશીમાં જ મજા છે. ઓકે, કે જો જે કાપડ છે, કાર્પેટ છે તે કેનું છે? ઊનનું કાર્પેટ છે, અને તેની ઉપર રબરના બૂટ. કયા બૂટ? રબરના, એડીવાળા નહીં, રબરના બૂટ, દેશી બૂટ આવે ને તેના જો તમે ઊનના કાર્પેટ ઉપર રબરના બૂટ પહેરીને ચાલો ને તો ઊનનું કાર્પેટ છે તે ધન વિદ્યુતભારિત થશે, અને રબરના બૂટ છે તે ઋણ વિદ્યુતભારિત થશે. ઓકે, તો આટલી વસ્તુ છે તે તમે લખી શકો છો, અને કોઈ પણ MCQમાં છે ત્યાં તમે યુઝ કરી શકો છો. ઓકે, ચલો અગાઉ આપણે જોયું, પૂછી નાખો. અગાઉ આપણે જોયું હતું કે વિદ્યુતભાર છે બરુની ગોળીમાં, તો વિદ્યુતભાર વચ્ચે શું થતું? એ તો બધું આપણને આઈડિયા છે, તેમ છતાં એકવાર કથા કરી નાખીએ કે વિદ્યુતભાર છે તે અલગ અલગ પ્રકારના હોવાના છે. તો એના ઉપરથી આપણને એને એક ધ્રુવત્વના વ્યાખ્યા આપે છે. શું આપે છે? ધ્રુવત્વ શું છે? કોઈ પણ વિદ્યુતભાર છે તે કેવો છે તે દર્શાવતા ગુણધર્મને શું કહેવામાં આવે છે? ધ્રુવત્વ કહેવામાં આવે છે. તો વિદ્યુતભારના ગુણધર્મને ધ્રુવત્વ કહે છે.
તે બતાવશે કે તેનો ધ્રુવ કેવો છે. ઓકે ને? યસ, આપણે ચુંબકમાં કેમ કે છે N અને S, તો તે ધ્રુવત્વ થયા. તો એવી રીતે વિદ્યુતભારમાં પણ ધ્રુવત્વ આવશે. તો વિદ્યુતભારના ગુણધર્મને શું કહેવામાં આવે છે? ધ્રુવત્વ કહેવામાં આવે છે. તો આપણને એ તો ખબર છે કે સજાતીય વિદ્યુતભાર હોય, સજાતીય વિદ્યુતભાર હોય, બંને છોકરા હોય તો તેમની વચ્ચે શું લાગે છે? અપાકર્ષણ લાગે છે. યસ. હવે વિજાતીય વિદ્યુતભાર હોય તો, વિજાતીય વિદ્યુતભાર એક છોકરો ને એક છોકરી હોય તો વિજાતીય વિદ્યુતભાર, તો તેમની વચ્ચે શું લાગશે? આકર્ષણ લાગે છે. સાહેબ આ તો અમને ખબર જ છે, મેં ક્યાં કીધું તમને નથી ખબર? તો શું લાગશે? આકર્ષણ લાગશે. તો આ શું કહેવા માંગે છે? ધ્રુવત્વ, તેમ કે બે સરખા ધ્રુવવાળા વિદ્યુતભાર હોય તો તેની વચ્ચે અપાકર્ષણ લાગે છે. બે જુદા જુદા ધ્રુવવાળા વિદ્યુતભાર હોય તો તેમની વચ્ચે શું લાગે છે? આકર્ષણ લાગે છે. ઓકે, તો આ નાનકડી એમથી વાત આપણે કરી લીધેલી છે. ઓકે, તો સાહેબ સવાલ એ આવે, અને આપણે ઓલરેડી આખો કોષ્ટક લખી દીધેલો છે કે જો રેશમના કપડા સાથે કાચના સળિયાને ઘસવામાં આવે તો રેશમનું કપડું છે તે ઋણ વિદ્યુતભારિત પ્રાપ્ત કરે છે અને કાચનો સળિયો છે તે ધન વિદ્યુતભાર પ્રાપ્ત કરે છે. ઓકે, નો પ્રોબ્લેમ. રેશમનું કપડું અને કાચનો સળિયો, આ બંનેને કપલ બનાવવાના છે. કપલ બનાવવું હોય તો શું કરવું પડશે? એકને છોકરો ને એકને છોકરી બનાવવી પડશે. તો કાચનો સળિયો છે તે ધન વિદ્યુતભારિત થશે, મતલબ કે છોકરો બની જશે, અને રેશમનું કપડું છે તે ઋણ વિદ્યુતભારિત થશે. આપણે છોકરીને નેગેટિવ કહીએ છીએ અને છોકરાને પોઝિટિવ કહી દઈએ. ઓકે, ચાલો. ઓકે, તો કાચનો સળિયો છે તે ધન વિદ્યુતભારિત બને છે અને રેશમનું કપડું છે તે ઋણ વિદ્યુતભારિત બને છે. તો સવાલ એ થવો જોઈએ ને કે ઋણ ને ધન વિદ્યુતભારિત બને છે તો કેટલા બને છે? તો શું થશે વિદ્યાર્થી મિત્રો કે આ જેટલો ધન વિદ્યુતભારિત બનશે ને એટલો જ તેના ઋણ વિદ્યુતભારિત બનશે. કારણ કે વિદ્યુતભાર જાય છે ક્યાંથી? એક વસ્તુમાંથી બીજી વસ્તુમાં વિદ્યુતભાર છે તેનું રૂપાંતર, મતલબ કે ટ્રાન્સફર થાય છે. શું થાય છે? એક વસ્તુ ઉપરથી બીજા વસ્તુ ઉપર વિદ્યુતભાર છે તે ટ્રાન્સફર થાય છે. તો અહીંયા જેટલો વિદ્યુતભાર બન્યો હશે એટલો વિદ્યુતભાર ક્યાં ગયો હશે? આટલો જ વિદ્યુતભાર અહીંયા ઋણ વિદ્યુતભાર બનેલો હશે. રેડી? તો બંને છે તે સમાન જથ્થામાં બનશે. યસ, સમાન જથ્થામાં બનશે. નવો વિદ્યુતભાર એ કંઈ ઉત્પન્ન થશે નહીં. નવો વિદ્યુતભાર ઉત્પન્ન થશે નહીં. અથવા તો એમ લખી શકીએ કે એક કાચનો સળિયો જેટલો વિદ્યુતભાર ગુમાવે અથવા તો મેળવે છે તેટલો જ વિદ્યુતભાર રેશમનું કપડું મેળવે છે અથવા તો ગુમાવે છે. દેખજો વ્યવસ્થિત કે કાચનો સળિયો જેટલો વિદ્યુતભાર ગુમાવે છે ને તેટલો જ વિદ્યુતભાર રેશમનું કપડું મેળવે છે. હે ને? કે આ જેટલો વિદ્યુતભાર ગુમાવે ને એટલો છે તે રેશમનું કપડું છે તે લઈ લે છે. અને કાચનો સળિયો જેટલો વિદ્યુતભાર મેળવે છે કોની પાસેથી મેળવશે? રેશમના કપડા પાસેથી જ મેળવશે. રેશમના કપડા પાસેથી મેળવે છે તો રેશમના કપડાએ વિદ્યુતભાર ગુમાવેલો હશે. તો કાચનો સળિયો જેટલો વિદ્યુતભાર મેળવે છે તેટલો જ વિદ્યુતભાર રેશમનું કપડું છે તે ગુમાવે છે. સમજાઈ ગયું? અહીંયા નવો વિદ્યુતભાર ઉત્પન્ન થતો નથી. એકબીજામાંથી ખાલી ટ્રાન્સફર કરે છે કે હું તને થોડાક પૈસા આપું પછી તું મને આપી દેશે, લેવું દેવું કરે છે. ઓકે, નવા પૈસા આવતા નથી. એ ટાઈપની વસ્તુ છે. સમજાઈ ગયું? અને આ જે બંને વસ્તુ છે એ કોઈ પણ પ્રકારની જોડ માટે શક્ય છે. કોઈ પણ પ્રકારની જોડ માટે શક્ય છે.
કોઈ પણ પ્રકારની જોડ મતલબ કે આપણે જે અહીંયા કોષ્ટક જોયેલો છે એવા બીજા ઘણા બધા પણ ઉદાહરણ આવી શકે છે. આ તો આપણે જે મેઇન પ્રખ્યાત હોય ત્યાં લખેલા છે. ઓકે, તો એ જોડ જોઈતી ને કે પ્લસ અને માઇનસ, કોણ ધન વિદ્યુત ભારિત છે અને કોણ ઋણ વિદ્યુત ભારિત છે, તો તે કોઈ પણ પ્રકારની જોડ, એ જોડમાંથી તમે કોઈ પણ પ્રકારની જોડ લઈ લો તો એમાં આ જ પ્રોસેસ થતી છે કે કોઈ એક વસ્તુ છે તે વિદ્યુત ભાર મેળવતી હશે, જ્યારે બીજી વસ્તુ છે તે વિદ્યુત ભાર છે તે ગુમાવતી હશે. ઓકે, ચલો હવે ચલો આ વસ્તુની વાત થઈ ગઈ. હવે આપણે એક વસ્તુની પાછી વાત કરેલી હતી કે આ જે રેશમનું કપડું અને કાચનો સળિયો છે. ઓકે, યસ, રેશમનું કપડું અને કાચનો સળિયો છે તે ધન વિદ્યુત ભારિત થઈ ગયો અને ઋણ વિદ્યુત ભારિત થઈ ગયો. હવે આને નજીક લાવીએ તો આને આ જ રેશમના કપડા અને આને આ જ કાચના સળિયાને નજીક લાવીએ તો આકર્ષણ કે અપાકર્ષણ થશે. સમજો કે આપણે કાચનો સળિયો છે તેને આ રેશમના કપડા સાથે ઘસેલો છે, તો કાચનો સળિયો છે તે ધન વિદ્યુત ભારિત થશે, રેશમનું કપડું છે તે ઋણ વિદ્યુત ભારિત થશે. હવે આવડા આ જ કપડાને આ જ સળિયાને એકબીજાની નજીક લાવવામાં આવે તો આકર્ષણ થશે કે નહીં થાય? આકર્ષણ થશે નહીં. લે સાહેબ, આ તમે કેવું લેવા? આકર્ષણ થશે નહીં. હમણાં તો તમે એમ કીધું કે વિરુદ્ધ વીજભાર હોય તો આકર્ષણ થશે, બીજાથી વિદ્યુતભાર વચ્ચે આકર્ષણ થશે, પરંતુ અહીંયા આકર્ષણ થશે નહીં. શા માટે નહીં થાય? કારણ કે તમે જે વસ્તુને ઘસેલી છે ને, જે જોડ છે ને એને જ નજીક લાવો છો. જો આકર્ષણ ક્યારે પોસિબલ બનશે? હજી સમજાવી દઉં છું કે એક કાચનો સળિયો છે, એક કાચનો સળિયો છે તેને રેશમના કપડા સાથે ઘસવાનો છે, પછી આ કાચના સળિયાને બાજુમાં મૂકી દઈએ, બીજો કાચનો સળિયો લાગે. ઓકે, કે આ કાચનો સળિયો છે તેને રેશમના કપડા સાથે ઘસીએ છીએ, પછી તેને દૂર લઈ જઈએ છીએ અને પછી નજીક લાવીએ છીએ તો તેની વચ્ચે આકર્ષણ થશે નહીં. તેની વચ્ચે આકર્ષણ થશે નહીં. શા માટે? કારણ કે આ વિદ્યુતભાર પાસે જેટલો ધન વિદ્યુતભાર હશે ને એટલો જ આની પાસે શું હશે? ઋણ વિદ્યુતભાર હશે. કાચના સળિયા ઉપર જેટલો ધન વિદ્યુતભાર હશે એટલો જ ઋણ વિદ્યુતભાર ક્યાં હશે? રેશમના કપડા ઉપર હશે. ઓકે, તો અહીંયા સરખો ધન અને સરખો ઋણ વિદ્યુતભાર છે, બંનેને નજીક લાવીએ તો શું થશે? પ્લસ માઇનસ શૂન્ય થઈ ગયો, મતલબ કે તટસ્થ થઈ ગયું, બંને વચ્ચે આકર્ષણ લાગશે નહીં. તો સાહેબ આકર્ષણ ક્યારે લાગશે? કે આ સળિયાને રેશમના સાથે કપડા સાથે ઘસેલો છે, પછી આને સાઈડમાં મૂકી દો, બીજો સળિયો લો, બીજા સળિયાને રેશમના કપડા સાથે ઘસો, પછી આને સાઈડમાં મૂકી દો, અથવા તો બીજું કાપડ પણ લો અને હવે આ બંને સળિયાને તમે નજીક લાવો છો તો શું થશે? અપાકર્ષણ થશે. અને સાહેબ તમે તો કાપડ અને સળિયાની વાત કરો છો, તો એ વસ્તુ કરવાની કે બે કાપડ લેવાના અને બે સળિયા લેવાના. કે પેલું કાપડ, પેલો સળિયો એને ઘસી દો, પછી આ બંનેને પેરને સાઈડમાં મૂકી દો, પછી બીજું કાપડ લ્યો અને બીજું સળિયો લ્યો, પછી આ બંને પેર છે તેને ઘસીને બાજુમાં મૂકી દો, પછી બંને કાપડને નજીક લાવો છો તો અપાકર્ષણ થશે, બંને સળિયાને નજીક લાવો છો તો પણ અપાકર્ષણ થશે. પરંતુ હા, જો તમે પહેલું કાપડ, પહેલા જે લીધું હતું તે કાપડ અને બીજાનો સળિયો લાવશો ને, પહેલાનું કાપડ અને બીજાનો સળિયો લાવશો ને તો તેમની વચ્ચે આકર્ષણ થશે. જો પહેલાનું જ કાપડ અને પહેલાનો જ સળિયો લાવશો તો તેની વચ્ચે આકર્ષણ થશે નહીં. બંને એકબીજાને નાબૂદ કરી દેશે, મતલબ કે તટસ્થ થઈ જશે. સમજાણું? પહેલાનું કાપડ અથવા તો બીજાનો સળિયો લાવશો તો આકર્ષણ થશે, અથવા તો બીજાનો સળિયો અથવા તો પહેલાનું કાપડ નજીક લાવીએ તો આકર્ષણ થશે. યસ, પરંતુ પહેલાનું કાપડ અને પહેલાનો સળિયો એકબીજાની નજીક લાવીએ તો આકર્ષણ કે અપાકર્ષણ કશું જ થશે નહીં. બંને એક સરખા અને વિજાતીયોથી સરવાળો થઈ જશે અને તટસ્થ થઈ જશે. ક્લિયર? તેવી જ રીતે બીજાનો કાપડ અને બીજાનો સળિયો એકબીજાને નજીક લાવીએ તો આકર્ષણ થશે નહીં. તે કેવા થઈ જશે? તટસ્થ થઈ જશે. તો રેશમનું કપડું અને કાચનો સળિયો છે તેની વચ્ચે આકર્ષણ થશે નહીં, કારણ કે કેવા હશે? સમાન વિદ્યુતભાર ધરાવતા હશે અને વિજાતીય હશે, તો તે એકબીજાની અસર નાબૂદ કરશે. એકબીજાની અસર નાબૂદ કરે છે. ઓકે, તો શું થઈ જશે? તેઓ છે તે તટસ્થ થઈ જશે. કે એને પછી કાંઈ ફેર પડે નહીં. ક્લિયર? ઓકે,
તો આ થોડી ઘણી વાત હતી, વિદ્યુતભારની વાત કરેલી છે. હવે એક પ્રયોગ આપેલા છે, ખાલી થિયરી પ્રયોગ આપેલા છે, અને પ્રયોગ કેની માટે છે? એક સાધન આપેલું છે, જેને કહેવાય છે કે સુવર્ણ વિદ્યુત દર્શક. શું કહેવામાં આવે છે? સુવર્ણ વિદ્યુત દર્શક. સાધનનું નામ છે. ઓહો, મસ્ત નામ છે, સુવર્ણ વિદ્યુત દર્શક. સુવર્ણ વિદ્યુત દર્શક. વિદ્યુત દર્શક મતલબ કે વિદ્યુતને દર્શાવતું દર્શક, વિદ્યુતને દર્શાવતું કોઈ પણ સાધન છે. ઓકે, અને સુવર્ણ મતલબ કે તેમાં સોનું વાપરેલું છે. ઓહો, સોનાનું સાધન વાપરવામાં આવે છે. અને જે સુવર્ણ વિદ્યુત દર્શક છે તો તે કોની માટે વાપરવામાં આવે છે? કે વિદ્યુત ભારની પરખ કરવા માટે. વિદ્યુત ભારની પરખ કરવા વિદ્યુતભારની પરખ કરવા માટે તમને કોઈ પણ જગ્યાએ એમસીક્યુમાં પૂછે કે વિદ્યુતભારની પરખ કરવા માટે કયું સાધન વાપરવામાં આવે છે, તો સુવર્ણ વિદ્યુત દર્શક. હવે વિદ્યુતભારની પરખ મતલબ કે વિદ્યુતભાર છે કે નહીં તેની હાજરી પૂરશે. શું પૂરશે? હાજરી પૂરશે. પ્રેઝન્ટ અથવા તો એબસન્ટ. શું કરશે? સુવર્ણ વિદ્યુત દર્શક છે તે વિદ્યુતભાર પ્રેઝન્ટ છે કે એબસન્ટ તે દર્શાવશે, પરંતુ કેટલો પ્રેઝન્ટ છે અને કેટલો એબસન્ટ છે તે નહીં, તેનું મૂલ્ય નહીં બતાવે, તેનું મૂલ્ય બતાવશે નહીં. હવે સિમ્પલ વસ્તુ છે કે તમે વજન કાંટા ઉપર બેસો છો તો તમને એ ખબર પડશે કે વજન કાંટો છે તે વજન દર્શાવે છે, વજન કાંટો છે તે વજન દર્શાવવાનો છે. તો આપણને એટલી ખબર પડી કે વજન કાંટો છે તે વજન દર્શાવે છે, પરંતુ કેટલો દર્શાવે છે એ આપણને ના ખબર હોય તો બસ એવી જ વસ્તુ છે કે સુવર્ણ વિદ્યુત દર્શક છે તે વિદ્યુતભાર છે કે નહીં, એબસન્ટ અને પ્રેઝન્ટ તે જ પૂરશે. ઓકે, પરંતુ કેટલો છે તે તેનો જથ્થો દર્શાવશે નહીં. તો તેની માટેની એક રચના આપેલી છે, પ્રવૃત્તિ છે. આપણે ધોરણ 9માં ધોરણ 10માં પ્રવૃત્તિ આવે ને એ ટાઈપની, કે એક ધાતુનો સળિયો લેવાનો છે. એક ધાતુનો સળિયો લેવાનો છે. દેખાય છે ધાતુનો સળિયો? યસ. અને એક ધાતુના બે છેડા છે, એમાં એક છેડે છે તે ધાતુનો ગોળો રાખવાનો છે અને બીજો છેડો છે તે ચપટો રાખવાનો છે. ઓકે, હવે આ જે ધાતુના સળિયાને છે ને તેને કાચની પેટીમાં પૂરી દેવાનો છે. તો આપણને દેખાય એવું તો રાખવું પડે ને, કાચની પેટીમાં પૂરેલું છે. અને ધાતુનો જે સપાટ સળિયો છે ત્યાં એક સુવર્ણ વરખ લગાવવામાં આવે છે. સુવર્ણ વરખ લગાવવામાં આવે છે. અને સુવર્ણ વરખ કઈ રીતની હોય છે કે એક પાતળી પટ્ટી લઈ લેવાની અને તેને વચ્ચેથી વાળી દેવાની અને અહીંયા જોઈન્ટ કરી દેવાની. સુવર્ણ વરખ છે તેની પાતળી પટ્ટી લઈ લેવાની, તેને વચ્ચેથી વાળી દેવાની અને અહીંયા જોઈન્ટ કરી દેવાનું. તો આપણે આ સાધન છે તે બની ગયું છે. અને હા, આ જે સળિયો છે તેને રબરના બૂચ વડે બંધ કરી દેવાનું, ઉપર નીચે સરકે નહીં તે રીતે. ઓકે, નકર પાછો નીચે પડી જાય ને ગુરુત્વાકર્ષણ બળને લીધે. ઓકે, તો આ રચના થઈ ગઈ. તો સાહેબ આપણે એની કાર્યપદ્ધતિ જોઈએ. તો કાર્યપદ્ધતિ જોઈએ. માની લઈએ કે આ જે ધાતુનો ગોળો છે એની નજીક એક ધન વિદ્યુતભારિત સળિયો લાવીએ છીએ. ધન વિદ્યુતભારિત સળિયો, તો આપણે એમ પણ કહી શકીએ કાચનો સળિયો પણ હોઈ શકે. ક્યારે હોઈ શકે? કે જો તમે રેશમના કપડા સાથે કાચના સળિયાને ઘસીએ છીએ તો ધન વિદ્યુતભારિત થશે. તો એવો કોઈ પણ પ્રકારનો સળિયો છે તે આ ગોળાની નજીક લાવીએ છીએ. તો ગોળાની નજીક લાવીએ તો શું થશે કે આ પણ ધન વિદ્યુતભારિત થશે. યસ, એ પણ ધન વિદ્યુતભારિત થશે. અને ગોળો કેવો છે? ગોળો કેવો છે? ધાતુનો છે. જો ધાતુનો ગોળો હોય તો ધાતુ તો વિદ્યુતભારનું વહન કરે છે, વિદ્યુતનું સુવાહક છે. તો ધાતુ છે તે વિદ્યુતભારને એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલશે. યસ, કે તમે છે તે આગળ વધી શકો છો. તો સળિયાથી જે વિદ્યુતભાર ધાતુના ગોળામાં આવેલો છે તે ધાતુના ગોળામાં જ રહેશે નહીં, તેનું થોડું ઘણું વહન થશે અને વહન પામીને ધાતુના સળિયામાં વહન પામે છે અને ક્યાં આવે છે? આ જે સુવર્ણ વરખ છે તેની ઉપર જમા થાય છે. યસ સર, જમા થાય છે, જમા થયેલા છે. હવે જોઈ શકો છો કે આપણે જે સુવર્ણ વરખ હતી ને તેને વચ્ચેથી વાળીને બે ભાગમાં વિભાજિત કરેલી છે, મતલબ કે વચ્ચેથી વાળેલી છે ને અહીંયા જોઈન્ટ કરેલી છે. હવે વરખના બંને છેડા ઉપર છે તે ધન વિદ્યુતભાર છે તે જમા થઈ ગયેલો છે. તો અહીંયા શું થશે વિદ્યાર્થી મિત્રો કે આ બંને વરખ ઉપર ધન વિદ્યુતભાર જમા થઈ ગયેલો છે, સરખો વિદ્યુતભાર છે. તો આમની વચ્ચે શું લાગશે? અપાકર્ષણ લાગશે.
શું લાગશે? અપાકર્ષણ લાગશે. લાગે જ ને. રેડી, એકની ઉપર પ્લસ અને એકની ઉપર માઇનસ હોત તો બંને છે તે આકર્ષણ થાત, તો બંને છે આ ટાઈપની વસ્તુ હોય છે વિદ્યાર્થી મિત્રો, આ ટાઈપની વસ્તુ હોય છે. રેડી, કે આની ઉપર ધન જમા થઈ ગયું, આની ઉપર ધન પહેલાં છે ને માની લઈએ કે તટસ્થ હોય છે ત્યારે બંને સુવર્ણ વળખની પટ્ટી છે તે આવી રીતે આવેલી છે. ઓકે, કે તેમની વચ્ચેનું અંતર છે તે આટલું છે. ઓકે, હવે તેની નજીક અહીંયા ધાતુના ગોળાની નજીક ધન વિદ્યુતભારિત સળિયો લાવીએ તો ધાતુનો ગોળો ધન વિદ્યુતભારિત થશે અને ધાતુનો ગોળો છે સળિયો છે તે ધાતુનો બનેલો હોવાથી વિદ્યુતભારનું વહન કરે છે અને ધન વિદ્યુતભાર છે તે બંને પટ્ટી ઉપર જમા થાય છે. પહેલાં તટસ્થ હતું ત્યારે બંને પટ્ટીઓ વચ્ચે અહીંયા આટલું જ અંતર છે. ઓકે, હવે ધન વિદ્યુતભાર આવી જશે તો શું થશે કે અહીંયા પણ ધન વિદ્યુતભારિત છે, અહીંયા પણ ધન વિદ્યુતભારિત છે, તો બંને એકબીજાથી દૂર જશે. ધાતુની જે સુવર્ણ વરખ છે તે ક્યાં જશે? એકબીજાથી દૂર જશે. તો તેમની વચ્ચેનું અંતર વધે છે. કોના લીધે વધે છે? કે બંને ઉપર સરખો ધન વિદ્યુતભારિત છે તે જમા થયેલો છે. સરખો શા માટે થયેલો છે? કારણ કે આ જે ધાતુની પટ્ટી છે તેને આપણે વચ્ચેથી વાળેલી છે. સુવર્ણ વરખની જે પટ્ટી છે તેને વચ્ચેથી વાળેલી છે. વચ્ચેથી વાળેલી હોય તો અહીંયા જેટલો ધન વિદ્યુતભારિત હશે એટલો જ અહીંયા ધન વિદ્યુતભાર હશે. હવે બંને ઉપર ધન વિદ્યુતભાર છે, બંને ઉપર સરખો ધન વિદ્યુતભાર છે, તો બંને વચ્ચે અપાકર્ષણ લાગશે. તો દેખી શકો છો કે અહીંયા અંતર છે તે વધી જાય છે. પહેલાં તટસ્થ હતું ત્યારે અંતર આટલું હતું, જ્યારે હવે એના ઉપર ધન વિદ્યુતભાર જમા થાય છે તો એની ઉપર અંતર છે તે આટલું થઈ ગયું છે. કોના લીધે? અપાકર્ષણ બળને લીધે. તો અંતર વધે છે. તો એ અંતર શું બતાવે છે? કે તેમની વચ્ચેનું જે અંતર છે ને તે વિદ્યુતભારનો જથ્થો બતાવે છે. શું બતાવે છે? પહેલાં તો કે આ જે અપાકર્ષણ થાય છે તે શું દર્શાવશે? તે દર્શાવશે કે ત્યાં વિદ્યુતભાર છે. તટસ્થ હતું તો આટલું જ હતો તેમની વચ્ચેનું અંતર. હવે જો કોઈ પણ પ્રકારનો વિદ્યુતભાર આવે છે તો તે દૂર જવાના છે. મતલબ કે અપાકર્ષણ થયું. જો અપાકર્ષણ થાય તો તેની ઉપર વિદ્યુતભાર આવ્યો હશે. આવ્યો હોય કે ના આવ્યો હોય? યસ, કે અપાકર્ષણ થયું છે તો તેની ઉપર વિદ્યુતભાર હશે. તેની પર વિદ્યુતભાર છે. રેડી, તો વિદ્યુતભાર છે કે નહીં? પ્રેઝન્ટ કે એબસન્ટ? યસ, પ્રેઝન્ટ થઈ ગયો. ક્યારે તેમની વચ્ચે અપાકર્ષણ થયું? તો બસ આપણે તો ખાલી હાજરી જ પૂરવાની હતી. કોના દ્વારા હાજરી પૂરે છે? સુવર્ણ વિદ્યુત દર્શક દ્વારા હાજરી પુરાય છે. યસ, કે વિદ્યુતભાર છે તે આવી ગયો છે, પ્રેઝન્ટ છે. કોના દ્વારા ખબર પડશે? અપાકર્ષણ દ્વારા ખબર પડી. પરંતુ અહીંયા એક બીજું એનાલિસિસ પણ કરી શકીએ. માનો કે તમે આજે ધાતુના ગોળા ઉપર વધારે ધન વિદ્યુતભાર નાખો છો, વધારે ધન વિદ્યુતભાર નાખો છો તો વધારે વહન થશે ધન વિદ્યુતભારનું. વધારે ધન વિદ્યુતભારનું વહન થશે તો આ જે સુવર્ણ વળખ છે તેની ઉપર વધારે ધન વિદ્યુતભાર આવશે. વધારે ધન વિદ્યુતભાર આવે છે. શું કહું છું? કે વધારે ધન વિદ્યુતભાર આવે છે. ધન વિદ્યુતભાર છે તે વધી જાય છે. તો શું થશે? કે પહેલાં છે તટસ્થ હતો ત્યારે આટલું અંતર હતું, થોડોક વિદ્યુતભાર નાખેલું છે તો આટલું અંતર થઈ ગયું. ને હજી વિદ્યુતભાર નાખે છે તો વધારે અપાકર્ષણ લાગશે, તો હજી દૂર જશે. તો બંને વચ્ચેનું અંતર વધે છે. તો અંતર વધે છે તો તે શું દર્શાવશે? કે તે ધન વિદ્યુતભારનો જથ્થો છે તે વધારે છે. ઓકે, તો જેમ અંતર વધ્યું છે, જેમ સુવર્ણ વરખની બે પટ્ટી વચ્ચે અંતર વધુ તેમ વિદ્યુતભારનો જથ્થો છે તે વધારે છે. યસ, જથ્થો છે તે વધુ છે. ક્લિયર? તો આ તે બતાવશે કે જથ્થો છે તે હવે વધે છે ખાલી એટલો બતાવશે, પરંતુ કેટલો છે એ તો હજી નહીં જ ખબર હોય. એક્ઝેક્ટ મૂલ્ય ખબર છે નહીં. વધારો થાય છે કે ઘટાડો થાય છે તે ખબર પડશે. ઓકે, તો એવું ઋણ માટે પણ બની શકે કે માનો કે ઋણ સળિયો અહીંયા આપણે નજીક લાવીએ છીએ તો ધાતુના ગોળા પર ઋણ વિદ્યુતભાર જમા થશે. યસ, હવે સળિયો છે તે ધાતુનો હોવાથી ઋણ વિદ્યુતભારનું વહન થશે. યસ, ઋણ વિદ્યુતભાર છે તે સુવર્ણ વરખ ઉપર આવશે. યસ, હવે સુવર્ણ વરખ ઉપર બંને વરખ ઉપર ઋણ છે
તો પણ અપાકર્ષણ થશે. બંને સળિયા બંને સુવર્ણ વરખ ઉપર ઋણ વિદ્યુતભાર જમા છે તો સરખો છે, સજાતીય છે, તો પણ અપાકર્ષણ થશે. તો અપાકર્ષણ થયો એનો મતલબ એમ કે વિદ્યુતભાર જમા છે, પરંતુ કયો જમા છે, ધન કે ઋણ, એ ખબર પડશે નહીં. સમજાય છે? ધન છે કે ઋણ છે એ ખબર પડશે નહીં, ખાલી એટલી ખબર પડી કે વિદ્યુતભાર ત્યાં આવેલો છે. અને તેના જથ્થાનું માપ કઈ રીતે ખબર પડશે કે બંને સુવર્ણ વરખ છે તે કેટલી દૂર જશે તેના ઉપરથી તેનો જથ્થો ખબર પડી જશે. ઓકે. અને આ જે સુવર્ણ વિદ્યુત દર્શક છે તેમાં શું કહે છે, સુવર્ણ સોનું વાપરેલું છે. બાપા, અત્યારે સોનાના ભાવ તો આસમાને આંબી ગયા છે, તો આપણે ઘરે એ વસ્તુ બનાવી શકીએ નહીં. ઓકે. તો એક જાતે બનાવવું હોય તો અહીંયા આપણે એક બીજો પ્રયોગ આપેલો છે કે તમારે ઘરે બનાવવું હોય ને તો આપણે સમજાવી દઈએ કે તમે એલ્યુમિનિયમનો સળિયો જોયો છે પડદા ટીંગાડવા માટેનો, કે એક સાઈડ ગોળ આવે છે અને પછી છે તે ફ્લેટ હોય છે. ઓકે. તો એ એલ્યુમિનિયમનો પડદાનો જે સળિયો છે તે કાઢી લેવાનો. મમ્મીને પૂછીને કાઢજો, નકર પાછું આવું બનશે. ઓકે. કે સળિયાવાળો લઈ લ્યો તો એ સળિયાને કાપી નાખવાનો, કે જે સળિયો છે તેની લંબાઈ કેટલી રાખવાની છે, 20 સેન્ટીમીટર રાખવાની. કેટલી રાખવાની? 20 સેન્ટીમીટર છે તે રાખવાની. હવે આ સળિયાને એક કાચની બોટલમાં ફિટ કરી દો. યસ, કાચની બોટલમાં ફિટ કરી દો. અને આ જે સળિયો છે તે કેનો છે? એલ્યુમિનિયમનો છે. ઓકે. કોઈ પણ ધાતુનો છે. ઓકે. કે ધાતુનો સળિયો છે. કેનો છે? કે ધાતુનો સળિયો. યસ સર, ધાતુનો સળિયો છે. અને આ ધાતુના સળિયાને બરણીમાં ફિટ કરવાનો છે. કોના વડે? એક બૂચ રાખવાનું છે. ને એવી રીતે ફિટ કરવાનો છે કે નીચે પડી જાય નહીં. રેડી? એવી રીતે ફિટ કરવાનો છે. ઓકે. અને આ શું છે કે ધાતુનો ગોળો છે. ઓકે. અને આ જે ધાતુનો ગોળો છે ને તે બૂચથી 5 સેન્ટીમીટર છે તે બહાર રાખવાનો છે. 5 સેન્ટીમીટર છે તે બહાર રાખવાનો છે. અને અહીંયા જે આપણે પડદાનો જે સળિયો લીધેલો છે તેમાં એક બાજુ ધાતુનો ગોળો હશે અને બીજી બાજુ છે તે કેવી છે? ચપટી છે. યસ, ચપટી બા મને ચપટી વગાડતા આવડી ગઈ, મારી ચપટી વાગી પટ પટ પટ. ઓકે. તો ધાતુનો બીજો સળિયો છે, બીજી બાજુ છે તે કેવી છે? ચપટી છે. ઓકે. તો આ જે ચપટી બાજુ છે ને ત્યાં આપણે શું લગાવવાનું છે કે એલ્યુમિનિયમની વરખ લગાવવાની છે. સોનાનો ખર્ચો થતો નહોતો, સુવર્ણ વરખ હતી, સોનાનો ખર્ચો પહોંચાય તેમ નહોતો, તેથી આપણે શું લઈ લઈએ છીએ કે એલ્યુમિનિયમની વરખ લઈ લો. સસ્તું ને સારું. એલ્યુમિનિયમની વરખ લીધેલી છે. ઓકે. અને આ એલ્યુમિનિયમની વરખને વચ્ચેથી વાળીને અહીંયાથી ચોંટાડી દેવાની છે. ઓકે. તો બની ગયું આપણું વરખ બની ગયું ને. પરંતુ કયું બન્યું? સુવર્ણ વિદ્યુત દર્શક નથી. કેવું બનશે? કે એલ્યુમિનિયમ વિદ્યુત દર્શક. નામ તો એવું ના આપી શકીએ, આ તો આપણે કહી શકીએ કારણ કે એલ્યુમિનિયમ વાપરેલું છે. ઓકે. તો અહીંયા હવે પાછું તમે પ્રેક્ટિકલ કરી શકો છો કે આ ગોળા, ધાતુના ગોળા સાથે ધન વિદ્યુતભાર લાવો તો ધન વિદ્યુતભાર છે તે ધાતુના સળિયામાં ટ્રાન્સફર થશે અને ક્યાં આવશે? એલ્યુમિનિયમની વરખ ઉપર આવશે. એલ્યુમિનિયમની વરખ ઉપર આવે છે તો બંને એકબીજાથી કેવી રીતે થશે? અપાકર્ષણ પામે છે. ઓકે. બીજો એક્સપેરિમેન્ટ ઘરે કરવું હોય તો કે માનો કે એક કાગળની પટ્ટી લેવાની છે, સીધી. કેવી? સફેદ કાગળની પાતળી લાંબી પટ્ટી. સફેદ પાતળી અને લાંબી કાગળની પટ્ટી લીધી. ઓકે. તેને સીધી કરી નાખો અને વચ્ચેથી વાળી દીધું. પછી તેને ચપટીથી તમે પકડી રાખો છો તો તમને આઈડિયા આવી જશે તે એકબીજાથી કેટલી દૂર છે. આવી રીતે થઈ જશે ને. ઓકે. આવી રીતે થઈ જશે. હવે વચ્ચે છે તે નિશાની ઘડ પડી ગઈ છે. હવે આ જે કાગળની પટ્ટી છે તેને ધીમે ધીમે ઇસ્ત્રી કરવાની છે. થોડી ને ઇસ્ત્રી કરવાની છે. ઇસ્ત્રી કરશું તો શું થશે કે એના ઉપર છે તે વિદ્યુતભાર જમા થશે. શું થશે? જે કાગળની પટ્ટી છે તેના ઉપર વિદ્યુતભાર જમા થશે. કેમ ખબર પડી? આપણે સૌથી પહેલું ઉદાહરણ લીધેલું હતું કે કાગળની પટ્ટી ઉપર ઇસ્ત્રી કરવાથી તેને ટીવીના પડદા પાસે અથવા તો કોમ્પ્યુટરના મોનિટર પાસે લઈ જવામાં આવે તો તેનાથી તે આકર્ષાય છે અથવા તો થોડા સમય સુધી તે ચોંટીને રહે છે. તો શા માટે ચોંટીને રહેતી હશે? શા માટે આકર્ષાતી હશે? કારણ કે તે કાગળ ઉપર છે તે કંઈક વિદ્યુતભાર જમા થયેલો હશે. ઓકે. ચાલો જ્યારે ઇસ્ત્રી નથી કરીને ત્યારે માની લઈએ કે જે કાગળ
કાગળની પટ્ટી છે તે આવી રીતે રહે છે, વચ્ચેથી વાળીને તેના બે છેડા વચ્ચેનું અંતર છે તે આટલું રહે છે. હવે ઇસ્ત્રી કરીને તમે તેને વાળો છો તો શું થશે કે આની ઉપર કંઈક વિદ્યુતભાર હશે અને આની ઉપર કંઈક વિદ્યુતભાર હશે, અલગ અલગ હશે કે સરખો હશે? સરખો જોઈને હવે ઇસ્ત્રી કરવાથી કંઈ વિદ્યુતભાર થોડો આ ભાગમાં અને આ ભાગમાં અલગ અલગ થશે. આખી પટ્ટી ઉપર વિદ્યુતભાર કેવો હશે? સરખો જ હશે. પરંતુ તમે એને વાળો છો તો વિદ્યુતભાર કંઈ બદલાઈ થોડું જવાનું છે, ધનનો ઋણ તો કંઈ નહીં થાય, નહીં થાય. ઓકે, તો અહીંયા વિદ્યુતભાર માની લઈએ કે ઋણ છે, અહીંયા પણ ઋણ છે. ઓકે, અહીંયા ઋણ રાખીએ છીએ, અહીંયા પણ ઋણ રાખીએ છીએ. ઓકે, અને વિદ્યુતભારનું મૂલ્ય સરખું હશે કે અલગ અલગ હશે? સરખું જોઈને, કારણ કે આપણે ક્યાંથી વાળીએ છીએ? વચ્ચેથી વાળીએ છીએ, તો અહીંયા જેટલો વિદ્યુતભાર હશે એટલો જ વિદ્યુતભાર અહીંયા હશે. યસ સર, હશે. હવે વિદ્યુતભાર છે તો શું થશે? માનો કે પહેલાં અંતર આટલું હતું, તો હવે બંને કાગળની બંને બાજુ ઉપર છે તો સમાન વિદ્યુતભારો હતા, તેમના વચ્ચે શું લાગશે? અપાકર્ષણ લાગશે. તો અહીંયા અંતર વધી ગયું છે, અપાકર્ષણ લાગ્યું છે. તો અપાકર્ષણ શું બતાવે છે? કે ત્યાં વિદ્યુતભાર આવેલો છે. અપાકર્ષણ એટલું દેખાડશે કે ત્યાં વિદ્યુતભાર આવેલો છે, અને તેમની વચ્ચેનું જે અંતર વધે છે ને તે શું બતાવશે? કે કેટલો વિદ્યુતભાર આવેલો છે, વિદ્યુતભારનો જથ્થો. કે નહીં, હવે છે પહેલાં કરતાં વિદ્યુતભાર છે તે વધારે છે, હવે અંતર પાછું વધે તો હવે છે વિદ્યુતભાર છે તે પહેલાં કરતાં પાછો વધારે છે. સમજાઈ ગયો કોન્સેપ્ટ? આ વસ્તુ તમે ઘરે પણ જોઈ શકો છો. અહીંયા દેખાય છે કે ઇસ્ત્રી કર્યા બાદ તેમની વચ્ચે શું લાગે છે? અપાકર્ષણ લાગે છે. ઓકે, તો આપણે તટસ્થ પદાર્થનું વિદ્યુત ભારણ જોઈ લઈએ કે તટસ્થ પદાર્થનું વિદ્યુત ભારણ શું છે? કે તટસ્થ પદાર્થને વિદ્યુત ભારિત કરવાનું છે. તટસ્થ પદાર્થનું વિદ્યુત ભારણ. કોઈ પદાર્થ તટસ્થ છે એનો મતલબ શું? કે તેની ઉપર વિદ્યુત ભાર કેવો છે? શૂન્ય છે. તટસ્થ મતલબ કે વિદ્યુતભાર 0, વિદ્યુતભાર છે તે શૂન્ય છે. હવે એની ઉપર કંઈક ધન કે ઋણ વિદ્યુતભાર લાવવો છે તો આપણને ખબર છે કે જો તટસ્થ વિદ્યુતભાર હોય તો પહેલાં તો શું હશે? કે કોઈ પરમાણુ હશે. પરમાણુ છે, પરમાણુની અંદર શું હોય છે? ન્યુક્લિયસ હોય છે. યસ, ઓકે, ચલો, આ ન્યુક્લિયસ છે. હવે ન્યુક્લિયસની અંદર વિદ્યાર્થી મિત્રો શું છે? પ્રોટોન હશે, ન્યુટ્રોન છે. પ્રોટોન ધન વિદ્યુતભાર, ન્યુટ્રોન છે તે શૂન્ય તટસ્થ છે. તેની આસપાસ ઇલેક્ટ્રોન છે તે પરિભ્રમણ કરતા હશે. યસ સર, તેની આસપાસ છે ઇલેક્ટ્રોન છે તે પરિભ્રમણ કરે છે. ઓકે, હવે આ જે પરમાણુ છે માની લઈએ કે શરૂઆતમાં કેવો છે? તટસ્થ છે. પરમાણુ છે તે કેવો છે? તટસ્થ છે. હવે મારે આને ધન વિદ્યુતભાર કરવો હોય તો, કે આને ધન વિદ્યુતભાર કરવો હોય તો પરમાણુને મારે ધન વિદ્યુતભારિત કરવો હોય તો હું એમ કહું કે ઋણ વિદ્યુતભાર એમાંથી હું થોડોક કાઢી લઉં. તટસ્થ ક્યારે હશે? તટસ્થ ક્યારે હશે? કે જ્યારે ધન અને ઋણ વિદ્યુતભારિત છે તે કેવા હશે? સરખા હશે ત્યારે. સરખા હશે ત્યારે. હવે ધન વિદ્યુતભારિત કરવો છે એનો મતલબ એમ કે ધન વિદ્યુતભાર છે તે ઋણ વિદ્યુતભાર કરતાં કેવા થવો જોઈએ? વધારે થવા જોઈએ. તો જ પરમાણુ કેવો થશે? ધન વિદ્યુતભારિત થશે. ઓકે, ધન વિદ્યુતભાર મારે વધારવો છે તો આપણે ઊંધા કાન પકડીએ કે ઋણ વિદ્યુતભાર છે તે ઓછો કરી નાખીએ. ઘણા વ્યક્તિ એવા હોય ને કે એને આગળ થવું હોય તો શું કરે? બીજાને પાછળ ના રાખે, પોતે આગળ ના થાય, બીજાને પાછળ રાખે. એ રીતની વસ્તુ છે કે આને ધન વિદ્યુતભાર થવો છે તો એ ધન વિદ્યુતભારમાં વધારો નહીં કરે. શું કરશે? કે એક ઋણ વિદ્યુતભાર છે તેમાં ઘટાડો કરે છે. તો ધન વિદ્યુતભાર ક્યારે થશે? કે ઋણ વિદ્યુતભાર ગુમાવે ત્યારે. ઋણ વિદ્યુતભાર ગુમાવે મતલબ કે ઇલેક્ટ્રોન ગુમાવે ત્યારે. યસ ને, ઇલેક્ટ્રોન ગુમાવે ત્યારે. કારણ કે ઇલેક્ટ્રોન ઉપર કેવો વિદ્યુતભાર હોય છે? ઋણ વિદ્યુતભાર હોય છે. તો ઋણ વિદ્યુતભાર ઓછો થયો તો આ જે પરમાણુ છે તે કેવો થઈ ગયો? ધન થઈ ગયો. ઓકે, અને આ ઇલેક્ટ્રોન ગુમાવશે કોના દ્વારા? કયા ઇલેક્ટ્રોન જશે? કે જે બહારની કક્ષામાં હોય, કે અહીંયા પણ ઇલેક્ટ્રોન હોવાના છે, અહીંયા પણ ઇલેક્ટ્રોન હોવાના છે, અહીંયા પણ ઇલેક્ટ્રોન છે. અને જે ન્યુક્લિયસ છે તે પરિણામે કેવો હશે? ધન જ હશે ને. પરિણામે કેવું હશે? ધન હશે. આ છે તે ઋણ છે. રેડી? તો અહીંયા જુઓ તો આની વચ્ચે આકર્ષણ વધુ છે, અહીંયા આકર્ષણ છે તે આની કરતાં ઓછું છે, પછી આકર્ષણ છે હજી ઓછું છે. જેમ દૂર જઈએ, જેમ આગળની કક્ષામાં જઈએ તેવી રીતે ઇલેક્ટ્રોન અને ન્યુક્લિયસ વચ્ચે આકર્ષણ છે તે ઘટતું જાય છે. તો
આ એને બહુ નજીક નથી બોલાવતા, આને આપણે થોડું ઘણું બળ આપીએ ને તો એ આપણી તરફ આવી જશે. આપણે એને થોડા ઘણા પૈસા આપીએ, રિશ્વત આપીએ તો આ ઇલેક્ટ્રોન ક્યાં આવી જશે? આપણી પાસે આવી જશે. કારણ કે આને ન્યુક્લિયસને એનો જાજો મોહ છે નહીં કે તમારે જવું હોય તો તમે જઈ શકો છો. તો એ આપણે રિશ્વત કોના દ્વારા આપીએ છીએ? રિશ્વત કોના દ્વારા આપીએ છીએ? કે ઘસવાની પ્રક્રિયાથી. ઘસવાની પ્રક્રિયાથી ઘસીએ છીએ તો શું થશે કે આ જે બહારના બંધિત ઇલેક્ટ્રોન નથી, બંધિત ના હોય તેવા, બંધિત ન હોય તેવા ઇલેક્ટ્રોન જે બંધનમાં નથી, આ ઇલેક્ટ્રોન વધારે બંધનમાં છે, આ ઓછો બંધનમાં છે, આ એનાથી ઓછો બંધનમાં છે, તો તેનું બંધન છે તે ઓછું છે. રેડી? તો તેને આપણે ઘસીએ છીએ. આ કોઈ પણ પરમાણુ છે તે કેમાં આવેલા છે? કોઈ પણ પદાર્થમાં જ આપેલા હશે ને કે રેશમનું કપડું છે, કાચનો સળિયો છે, તો તે પરમાણુના જ બનેલા હોય. તો તેને ઘસીએ છીએ. ઘસવાથી જે પરમાણુની બહારની કક્ષાનો ઇલેક્ટ્રોન છે ને, જે બંધિત કેવો છે? ઓછો છે. બંધિત ઓછો છે તે શું થશે? તે મુક્ત થઈ જશે. તે શું થશે? મુક્ત થઈ જશે. મતલબ કે આ ઇલેક્ટ્રોન છે તે વયો ગયો. ક્યાં વયો ગયો? બીજા પદાર્થ ઉપર વયો ગયો. ક્યાં વયો ગયો? બીજા પદાર્થ ઉપર વયો ગયો. તો માનો કે આ ઇલેક્ટ્રોન છે તે બીજા પદાર્થ ઉપર વહી જાય છે અને હું કાચના સળિયા અને રેશમના કપડાનું ઉદાહરણ આપું તો આ પરમાણુ કોનો હશે? ઇલેક્ટ્રોન છે તે અહીંયાથી બીજા પદાર્થ ઉપર જાય છે. રેડી? મતલબ કે બે પદાર્થ છે, એમાંથી એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં ઇલેક્ટ્રોન છે તે અહીંયાથી વયો ગયો છે. કયો પદાર્થ લઈએ છે? કાચનો સળિયો અને રેશમનું કપડું. તો આ જે પરમાણુ છે તે કેનો હશે? ઇલેક્ટ્રોન વયો ગયો છે, ઇલેક્ટ્રોન ગુમાવે છે. યસ, ઇલેક્ટ્રોન ગુમાવે છે. ઇલેક્ટ્રોન ગુમાવે છે તો ધન વિદ્યુતભાર વધી ગયો છે. તો આ જે છે તે કેવો ધન વિદ્યુતભારિત થશે? ધન વિદ્યુતભારિત થશે. તો ધન વિદ્યુતભારિત કોણ હોય છે? રેશમનું કપડું હોય છે, કાચનો સળિયો હોય છે. કોણ હોય છે? કાચનો સળિયો હોય છે. કાચનો સળિયો હોય છે. માની લઈએ કે આ જે ઇલેક્ટ્રોન હતો તે એક ઉપરથી બીજા ઉપર જાય છે. એનો કંઈક બીજાનો પરમાણુ છે, પ્રોટોન હશે, ન્યુટ્રોન હશે, તેની આસપાસ ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરતા હશે. ઓકે, આસપાસ ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરતા હશે. એ પોતાના તો ઇલેક્ટ્રોન છે જ તે, પરંતુ આ બીજાનો ઇલેક્ટ્રોન પણ હવે અહીંયા આવી જાય છે. આ છે તે ટ્રાન્સફર થઈ ગયો. યસ, તો આ ઇલેક્ટ્રોન ગુમાવે છે, ધન વિદ્યુતભારિત થયો અને તેને શું કહી દીધું? કાચનો સળિયો કીધો. આ બંનેને ઘસીએ છીએ ત્યારે જ એ પ્રક્રિયા થવાની છે. ક્લિયર? તો ઇલેક્ટ્રોન આની ઉપર આવે છે તો આ શું કરે છે? ઇલેક્ટ્રોન મેળવે છે. પહેલાં કેવો હતો? તટસ્થ હતો. ઘસતા નહોતા ત્યારે તટસ્થ હતો. ઘસવાથી તે ઇલેક્ટ્રોન મેળવે છે તો શું થશે? આ ટાઈપની વસ્તુ થશે કે ઇલેક્ટ્રોન મેળવે છે તો ઋણ વિદ્યુતભાર છે તે ધન કરતાં કેવો થશે? વધી ગયો. અહીંયા ઋણ વિદ્યુતભાર છે તે ધન કરતાં કેવો હતો? ઓછો હતો. તેથી પરિણામે કેટલો થશે? ધન વિદ્યુતભારિત થશે. અહીંયા ઋણ વિદ્યુતભાર છે, ઇલેક્ટ્રોન મેળવે છે. ઇલેક્ટ્રોન ખુદ પોતે ઋણ વિદ્યુતભારિત છે તો ઋણ વિદ્યુતભાર મેળવે છે, ઇલેક્ટ્રોન મેળવે છે. તેથી પરમાણુ છે તે કેવો થશે? પરમાણુ ઋણ વિદ્યુતભારિત થશે. યસ, પરમાણુ ઋણ વિદ્યુતભારિત હોય. કોને ઘસીએ છીએ? કે કાચના સળિયાને અને રેશમના કપડાને ઘસીએ છીએ. તો રેશમનું કપડું કેવું બનશે? ઋણ વિદ્યુતભારિત કોણ હોય છે? રેશમનું કપડું હોય છે. યસ, તો આપણે આવી રીતે કોઈ પણ વસ્તુ છે તેને તટસ્થમાંથી વિદ્યુતભારિત કરી શકીએ છીએ. કઈ રીતે? ઇલેક્ટ્રોન મેળવીને અથવા તો ઇલેક્ટ્રોન ગુમાવીને. ક્લિયર? ઓકે. ના કયા ઇલેક્ટ્રોન હશે? જે બંધિત ના હોય તેવા બહારની કક્ષામાં જે ઇલેક્ટ્રોન હશે ને તે આ ઇલેક્ટ્રોનને તમે ગમે એટલો ઘસો તો આ ઇલેક્ટ્રોન તો છૂટો પડશે નહીં. આ ઇલેક્ટ્રોનને ઘસવાથી છૂટો પડી શકે છે. ઓકે, તો અહીંયા આપણે લેક્ચર કરીએ છીએ સમાપ્ત. ઓકે, તો તમે જોઈ શકો છો કે એનસીઈઆરટીની થિયરી છે તે આપણે કમ્પ્લીટ વ્યવસ્થિત કરાવેલી છે. અને જેમ આગળ વધીએ, આ તો થિયરી બેઝનો પોર્શન હતો, જેમ આગળ વધશે તેવી રીતે નવા કોન્સેપ્ટ આવશે, દાખલા પણ આવશે અને એના આધારિત JEE નીટના કોન્સેપ્ટ પણ આવશે. તે બધા જ કોન્સેપ્ટ આપણે કરાવશું, બધા જ દાખલા પણ કરાવશું. ઓકે, તો જો તમને અમારો કન્ટેન્ટ પસંદ આવે તો તમે અમારી લાઈકને સબસ્ક્રાઈબ કરી શકો છો અને ડેઈલી તમે ફોલો કરી શકો છો. અને હા, કોઈક મહાન વ્યક્તિ
વ્યક્તિએ કીધેલું છે કે જ્ઞાન વહેંચવાથી વધે છે, જ્ઞાન વહેંચવાથી વધે છે. જો તો તમારે તમારા જ્ઞાનમાં વધારો કરવો હોય તો તમે અમે જે નોલેજ આપીએ છીએ તેને શેર કરી શકો છો તમારા મિત્ર સાથે. ઓકે, અને હા, નોટ્સ બનાવતા રહેજો, તૈયારી ચાલુ રાખો. લગે રહો મુન્નાભાઈ, અને મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.